નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? જય માતાજી. હવે મિત્રો, આજે ભણવાનું છે પ્રતિ અભિસરણ. એકદમ સિમ્પલ, સહેલું અને સરળ. આ છે અર્ધપારગમ્ય પડદો, એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન. ઈ પડદાની એક બાજુ દરિયાનું પાણી ભરી દીધું. આ જે છે એ દરિયાનું પાણી ફૂલ ક્ષાર વાળું હોય, તમે જાણો જ છો. એકદમ સાંદ્ર હોય. એમાં NaCl ને MgCl2 ને KCl ને સોડિયમ આયોડાઇડ ને સોડિયમ બ્રોમાઇડ ને આવા પુષ્કળ ક્ષાર ઓગળેલા હોય. બરાબર. ઈ પડદાની બીજી બાજુ તાજું પાણી ભર્યું. વચ્ચે અર્ધપારગમ્ય પડદો. અહીંયા દરિયાનું પાણી, અહીં તાજું પાણી. હાલો, શું થાય પેલા કયો, શરૂઆતથી આપણે વાત કરીએ તો કે સાહેબ ચોખ્ખો નિયમ છે, દ્રાવકનું વહન મંદથી સાંદ્ર તરફ થાય. તો કે ચોખ્ખી વાત, અભિસરણની ઘટના, તાજું પાણી મંદ હોય, આ સાંદ્ર હોય, એટલે આ તરફ શુદ્ધ પાણી જાશે. તો કે હા. હવે અહીંયા એક પિસ્ટન થી દબાણ આપો. પિસ્ટન થી આમ દબાવો. દબાશે એટલે શું થશે? તો અભિસરણની વ્યાખ્યા મુજબ તમે એક ચોક્કસ દબાણ આપશો ને એટલે આ પ્રવાહ અટકી જશે, આ બાજુ પાણી નહીં આવે. બરાબર. પણ હજી મિત્રો અહીંયા દબાણ આપો તો શું થાય? તો કે ફરજિયાત આ દરિયાના પાણીમાંથી દ્રાવક છે એ હવે આમ જવા માંડશે. હવે જુઓ, કુદરતી ઘટના હતી એમાં મંદથી સાંદ્ર તરફ આપમેળે થતું. તો હવે પડદાનો તો એક નિયમ છે કે એ પાણીને પસાર થવા દે. બરાબર. કુદરતી રીતે થતું હોય તો મંદથી સાંદ્ર તરફ થાય એ પડદામાંથી. પણ અહીંયા એક દબાણ આપ્યું એટલે ઓલો પ્રવાહ અટકી ગયો ને હજી વધારે દબાણ આપ્યું તો પડદો તો કઈ સમજતો નથી કે આ બાજુ સાંદ્ર ને આ બાજુ મંદ છે, મારે આમ ના જવા દેવું પડે. પાણીને બે બાજુ જવા દેવાનો છે. એટલા માટે હવે હજી આ બાજુ વધારે દબાણ આપતા આ પડદામાંથી દ્રાવક છે એ હવે સાંદ્રથી મંદ તરફ હાલશે. એનું કારણ એ છે કે તમે કૃત્રિમ રીતે દબાણ આપ્યું. કુદરતી રીતે તો ઘટનામાં આપણો આગળનો જ નિયમ મંદથી સાંદ્ર, પણ તમે અહીંયા કૃત્રિમ દબાણ આપ્યું એટલે પડદામાંથી દ્રાવક એટલે કે પાણીના અણુ આમ જશે. હવે આનો ફાયદો તમે જુઓ. અહીંયા હતું દરિયાનું પાણી ક્ષાર વાળું. અર્ધપારગમ્ય પડદામાંથી અહીંથી દબાણ આપીને આ ઘટના કરાવી તો અહીંથી આમ માત્ર ને માત્ર દ્રાવક એટલે શુદ્ધ પાણી જ જાશે. એમાં ઓગળેલો NaCl, NaBr, KCl, KBr, સોડિયમ આયોડાઇડ, સોડિયમ બ્રોમાઇડ આ બધું આ બાજુ રહી જાય. તો તમને થાય, વાહ સાહેબ, આ તો દરિયાનું પાણી પીવા લાયક બની જાય. હા, બિલકુલ બની જાય. અને ઘણા દરિયા કિનારે આવા પ્લાન્ટ લગાડેલા છે. આ પ્લાન્ટનો ખર્ચો પછી એમાં શું થાય, આ પડદો છે ને એમ તો મોંઘો આવતો હોય અને અમુક સમય એને બદલાવતો રહેવો પડે. વળી પાછા કોઈ કેમ કહે તો આપણા બધા નેતાને ખબર નહીં પડતી હોય, દરિયા આવું મૂકી દઈએ તો દરિયાનું પાણી મીઠું ના થઈ જાય. થાય, પણ એનો ખર્ચો વધારે હોય. એટલે અમુક જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં આવી રીતે દરિયાના પાણીનું પ્રતિ અભિસરણ, પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં હકાવે. વિરુદ્ધ દિશામાં અભિસરણ કરવા માટે અહીંથી વધારાનું દબાણ આપવું પડે. આને કહેવાય પ્રતિ અભિસરણ. જોઈએ પ્રતિ અભિસરણ. હવે અહીંયા એમ લખ્યું કે દબાણ આપવાનું આ બાજુ કેટલું, તો કે ગ્રેટર ધેન પાઈ. પાઈ એટલે શું છે? તો કે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ જેટલું આપો તો ખાલી પ્રવાહ અટકે, એનાથી વધુ આપો ને તઈ ઊંધો ચાલુ થાય. સમજો ને દીકરાઓ,
એટલે દબાણ છે ને એ પાઈ કરતા વધુ લાગુ પાડવાનું, તો આમ ચાલુ થાય. ઓકે, પાઈ જેટલું આપો તો અટકી જાય, પણ હજી જો દબાણ આપો તો ઊંધું ચાલુ થાય. ચોખ્ખી વાત. હાલો, જો દ્રાવણની બાજુ પર એટલે દ્રાવણની બાજુએ, આ બાજુ અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે. એટલે કે હવે શુદ્ધ દ્રાવક, અહીંયા શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર વહે છે. એટલે આમાં રહેલો જે દ્રાવક હોય ને શુદ્ધ, એ આ પડદામાંથી બહાર વહી જાય. આ શુદ્ધ જ છે, પણ આમાં દ્રાવક તો હોય જ ને. ફરી પાછું, એટલે કે હવે આમાં રહેલો શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી એટલે કે આમાંથી આ અર્ધપારગમ્ય પડદા મારફત બહાર વહે છે. આ પરિઘટનાને પ્રતિ અભિસરણ અથવા પ્રતિપ અભિસરણ કહેવાય. મતલબ કે અભિસરણનું વ્યસ્ત. અને તેની ઘણી જ વ્યાવહારિક ઉપયોગિતા છે. પ્રતિ અભિસરણ દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે વપરાય છે. થઈ શકે. આ પ્રક્રમ કે પ્રક્રિયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આયોજન ગોઠવી શકાય. જ્યારે અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી, આમાંથી શુદ્ધ પાણી અર્ધપારગમ્ય પડદા દ્વારા નીચોવાઈ જાય, મતલબ આ બાજુ વયું જાય. આ હેતુ માટે પોલિમર પડદાની અનેક જાતો પ્રાપ્ય છે. એટલે પોલિમરના બનેલા અર્ધપારગમ્ય પડદાની ઘણી બધી પેટર્ન જાત પ્રાપ્ત છે અત્યારે. પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય છે. અહીંયા તો આપણે આકૃતિ દોરીને પિસ્ટન બતાવી દીધું, મેં કહી દીધું, પણ વાસ્તવમાં કરવા જાય ને તો બહુ વધારે દબાણ આપવું પડે. સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ પડદો યોગ્ય આધાર પર ગોઠવેલો સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય. એટલે સામાન્ય રીતે અહીંયા જે આ પડદો છિદ્રાળુ હોય ને, એ કેનો બનેલો હોય તો કે કોઈ એક આધાર એટલે કે એવો પેપર, એના ઉપર સેલ્યુલોઝ એસિટેટ નાખેલો હોય. ફિલ્મ એટલે એની પટ્ટી. સેલ્યુલોઝ પાણી માટે પારગમ્ય છે, પણ અશુદ્ધિ અને દરિયાના પાણીમાં રહેલા ક્ષાર માટે બિનપારગમ્ય હોય. હા, એટલે આ પડદામાં જે સેલ્યુલોઝ હોય એ પાણી માટે પારગમ્ય, એટલે પાણીને જવા દઈએ, પણ અશુદ્ધિ, આમાં રહેલી અશુદ્ધિ અને દરિયાના પાણીમાં રહેલા ક્ષાર માટે બિનપારગમ્ય, એને ના જવા દઈએ. હાલના સમયમાં ઘણા દેશો તેમના પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બિન ક્ષારીયકરણ પ્લાન્ટનો ઉપયોગ કરે છે. એટલે આ પ્લાન્ટ બિનક્ષારીયકરણ, એટલે આ પાણી ક્ષાર વાળું હતું, એમાંથી ખાલી પાણી કાઢી લીધું, ક્ષાર અલગ કરી નાખ્યો, એટલે ક્ષાર વગરનું પાણી કર્યું બસ, અને બિનક્ષારીયકરણ. તો અહીંયા મિત્રો અભિસરણ પૂરું. હવે આજના લેક્ચરમાં હું તમને સાથે સાથે MCQ પણ આપવાનો. હવે પહેલી ચોખવટ કરી દઉં, લેક્ચરમાં જેટલા MCQ આવે એમાં સમજાય એટલા સમજવાના, ના સમજાય ને એને ટીક કરી લ્યો. મિત્રો મેં તમને કીધું તો એ મુજબ જ આ લેક્ચર, મતલબ તમે અત્યારે શનિવારે જોવો છો, સોમવારે આપણે ગૂગલ મીટમાં મળશું, અને MCQ ની જે કાંઈ તમે ટીક કરી રહ્યા છે, ભલે તમને એમાંથી 5 જ આવડે, કાંઈ વાંધો નહીં. અત્યારે ખાલી પ્રેક્ટિસ કરાવું છું, બરાબર. એમાં મેં વ્યવસ્થિત સમજાવ્યા છે, આવડી જ જશે. પણ ધારો કે તમને 5 જ આવડે, ડોન્ટ વરી, કોઈ ચિંતા ના કરો. હું છું, જે કંઈ છે એ હું તમને ગૂગલ મીટમાં કરાવી દઈશ, તમે ચિંતા ના કરો. અને અત્યારે હું 2-3 કન્સેપ્ટ કરાવી દઉં, બાકીનું જે કંઈ MCQમાં અટકશું એ હું સોમવારે કરાવી દઈશ. એટલે અહીં સુધીનું સમજાઈ ગયું એટલે રેડી. MCQ પ્રેક્ટિસ માટે આપું છું, ના ખબર પડે તો કાંઈ નહીં, સોમવારે હું સમજાવીશ ફરી પાછા, ગૂગલ મીટમાં મળશું, બરાબર. ઓકે. હવે એ MCQ હું જે તમને આપવાનો છું આજે, એમાં આદર્શ બિનઆદર્શના હશે, ને આ અર્ધપારગમ્ય પડદાને લગતા હશે. બાકી એમાં કાંઈ ખાસ બીજું ન સમજાય એવું નથી. જે કાંઈ સૂત્રો મેં સમજાવ્યા
આ ચારે ચાર સંખ્યાત્મકના એના સૂત્ર મારશો એટલે થઈ જશે. અને બહુ પ્રેક્ટિકલ રીતે એ MCQ મેં એમાં તમને એક પછી એક મસ્ત રીતે સમજાવ્યા. તો મારો દીકરો તમે પણ એને સારી રીતે સમજો એવી આશા. હવે બીજું મારે તમને એ કહેવાનું છે એક બે વાતો કહેવાની છે. આ સંખ્યાત્મક ગુણધર્મો નામ શું કામે આવ્યું હતું? તો કે આનો આધાર દ્રાવ્યના સ્વભાવ ઉપર ના હોય, એમાં રહેલા સંખ્યા કણ ઉપર હોય. રેડી? હવે જો સમજો, આ પાત્રમાં 1 લીટર પાણી છે, બરાબર? અને બીજા પાત્રમાં 1 લીટર જ પાણી છે. હવે આમાં હું 60 ગ્રામ યુરિયા નાખું એટલે મેં દ્રાવ્ય નાખ્યો. તો કે આ સાહેબ એટલે માનો કે આનું બાષ્પ દબાણ ઘટશે. કેટલું ઘટ્યું? તો કે 3 ઘટ્યું. હાલો ધારો કે હતું એનાથી 3 ઘટ્યું. હવે બીજા પાત્રમાં પાણી 1 લીટર, એમાં હું 180 ગ્રામ ગ્લુકોઝ નાખું તો આનું બાષ્પ દબાણ કેટલું ઘટશે? એનું બાષ્પ દબાણ 3 જ ઘટશે. તમને એમ થાય સાહેબ એવું થોડું હોય, આમાં 60 નાખ્યું તો આમાં 180. વાત સાચી, પણ અહીંયા તમે કયો પદાર્થ નાખ્યો એના ઉપર આધારિત નથી. મેં પહેલા કીધું હતું અગાઉના લેક્ચરોમાં કે સ્વભાવ ઉપર આધારિત નથી, એની સાંદ્રતા અને સંખ્યા કણ ઉપર. હવે તમે વિચાર કરો, યુરિયાનું અણુસૂત્ર થાય NH2CO NH2. અણુભાર ગોતીએ યુરિયાનો. નાઇટ્રોજનનો 14, 2 હાઇડ્રોજન આ 2 આ એટલે 4, કાર્બનનો 12, ઓક્સિજન 16, પાછો નાઇટ્રોજન 14. ગણો 4 ને 4 8 ને 2 10 ને 6 16 ને 4 20 ની 0 વધી 2 2 ને 3 4 5 ને 6. યુરિયાનો અણુભાર આવ્યો 60. મતલબ મેં અહીંયા 60 ગ્રામ યુરિયા નાખ્યા હતા. એટલે ગુજરાતીમાં કહું તો મેં 1 મોલ યુરિયા નાખ્યા હતા. રેડી? અહીંયા મેં 180 ગ્રામ ગ્લુકોઝ નાખ્યો. ગ્લુકોઝનું C6H12O6, કાર્બન 6 છે એટલે 12 6 72, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 એટલે 16 છે કે 96. 6 4 10 ની 0 વધી 1 7 ને 2 9 9 દૂ 18. મતલબ આ ગ્લુકોઝનો અણુભાર થાય 180. મેં નાખ્યો તો 180. તો ગુજરાતીમાં કહું તો મેં ગ્લુકોઝ 1 મોલ જ નાખ્યો હતો. તો તમે સમજો મેં બે પદાર્થના 1 મોલ જ નાખ્યા હતા. તો બે દ્રાવણની સાંદ્રતા 1 મોલલ થાય. મતલબ કે સાંદ્રતા સરખી તો ઘટાડો સરખો. રેડી? પદાર્થ નથી જોવાનો, સાંદ્રતા કેટલી થાય ઈ જોવાની. બેમાં 1 મોલ જ કહેવાય. ભલે વજન અલગ હોય, ઈ તો પદાર્થ બદલે એટલે વજન બદલી જાય, પણ બેના મોલ કેટલા નાખ્યા? તો કે 1 મોલ. તો ઘટાડો એ સરખો જ આવે. તમે સમજ્યા? અને બીજું અહીંયા યુરિયા છે તો એનો સંખ્યા પણ યુરિયાનો કેટલો હોય? 1 જ હોય. એને પાણી નાખો ને તો એમાં કઈ આમાંથી છૂટું ના પડે, એ આમને આમ જ રહે. આ મેં અગાઉ સમજાવ્યું હતું. ગ્લુકોઝમાં એ છૂટું ના પડે એટલે બેયમાં સંખ્યા પણ સરખા છે, 1 1. હવે બેયના 1 1 મોલ નાખો એટલે બેયમાં થાતો ઘટાડો, બાષ્પ દબાણનો ઘટાડો બેયમાં સરખો જ હોય. પ્લસ આના ઉત્કલન બિંદુમાં વધારો થાય તો આમાંય થાય, એ સરખો જ હોય. એટલે ખાલી એટલું જ સમજાવું છું કે જુદા જુદા પદાર્થ નાખો તો ઘટાડો બદલે, પણ ક્યારે? જો સાંદ્રતા બદલેલી હોય તો. મતલબ કે એ પદાર્થના મોલ અલગ અલગ હોય ને તો ઘટાડો કે વધારો કે કંઈ પણ એ બદલે. પણ જો પદાર્થના સરખા મોલ નાખ્યા છે ને તો બાષ્પ દબાણનો ઘટાડો સરખો જ આવશે, ઉત્કલન બિંદુનો વધારો સરખો જ આવશે. આ એક હિન્ટ આપું છું. 2 વખત જોજો, જરૂર પડે તો. નહીં જરૂર પડે ને MCQ આવી જ રીતે સમજાવ્યો મારો દીકરો શાંતિથી. હું છું સોમવારે. હું ખાલી કહેવા એટલું જ માંગુ કે
આમાંય મેં યુરિયાનો 1 મોલ નાખ્યો ને આ દ્રાવણમાં ગ્લુકોઝનો 1 મોલ જ નાખ્યો. ટૂંકમાં મોલ સરખા ને તો ઘટાડો સરખો. રેડી? હવે આવે છે MCQ. શાંતિથી સરસ રીતે અને વ્યવસ્થિત જુઓ મારો દીકરો. ઓકે, આના પછીનો વિભાગ હવે MCQ નો આવે છે. તો જો MCQ. જય મોબાઈલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે 89 MCQ સુધી પહોંચ્યા હતા. હવે 90મો MCQ. નીચેનામાંથી કઈ જોડ આદર્શ દ્રાવણ છે? તો આદર્શ દ્રાવણની જોડનો જવાબ આવશે બેન્ઝીન અને ટોલ્યુન. ત્યારબાદ નીચે આપેલા પૈકી કયા પ્રવાહીઓની જોડ આદર્શ દ્રાવણ બનાવતું નથી? ઓકે, તો જો આ પેલું છે એ બેન્ઝીન અને ટોલ્યુન છે, બીજું છે એ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન છે, પછી આ ઇથાઇલ બ્રોમાઇડ ને ઇથાઇલ આયોડાઇડ છે. પણ બી વિકલ્પ છે એમાં ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથેનોલ છે. તો આ જે છે એ આદર્શ દ્રાવણ બનાવતું નથી. તો આનો જવાબ પણ બી આવશે. નીચેના પૈકી કયું મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે? એટલે 91માં પ્રશ્ન જેવું જ થયું, પણ આમાં એવું કીધું કે બિન આદર્શ કયું છે, એટલે કે એમ જ થાય ને કે આદર્શ નથી. તો આનો જવાબ થશે મિત્રો ક્લોરોફોર્મ અને એસિટોન. તો આમાં પણ બી જવાબ જ આવશે. આમ જોવા જઈએ તો મારા ખ્યાલથી આ ટોપિક રિડ્યુસ ટોપિકમાં આવ્યો છે, પણ આપણે જાણકારી માટે આનો અભ્યાસ કરી લેશું. બરાબર? ત્યારબાદ 93 આદર્શ પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી હોય તો એને મિશ્ર કરતા દ્રાવણનું કુલ કદ બંને પ્રવાહીના કદના તો કે સરવાળા જેટલું હશે, એટલે કે સી જવાબ. પછી 94 ઘટક એ અને બી ધરાવતું દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરે છે તો એ અને બીબી કરતાં એ બી આકર્ષણ વધારે છે? નહીં. એ અને બીબી કરતાં એ બી આકર્ષણ ઓછું છે? નહીં. એ અને બીબી જેટલું જ એ બી આકર્ષણ છે? હા. એટલે કે સી વિકલ્પ સાચો છે. નીચે પૈકી કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? ટેક્સ્ટબુકનો સીધો MCQ. તો એસિટોન અને ઇથેનોલ. નીચેના પૈકી કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે? તો આમાં આવશે ફિનોલ અને એનિલિન. ત્યારબાદ નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ વિશિષ્ટ સંઘટને નિમ્નતન ઉત્કલન એઝિયોટોપ રચે છે? તો આ પણ બેઠું જ છે. નિમ્નતન ઉત્કલન એઝિયોટ્રોપ કોણ રચે? તો કે ઇથેનોલ અને પાણી. ત્યારબાદ નીચેનામાંથી કયું દ્વિઅંગી મિશ્રણ વિશિષ્ટ સંઘટને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે? તો આનો જવાબ થશે નાઇટ્રિક એસિડ અને પાણી. આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી ક્યુ શૂન્ય નથી? હવે આદર્શ દ્રાવણ હોય તો આ ડેલ્ટા વી મિક્સિંગ શૂન્ય, એટલે કુલ કદ શૂન્ય થાય. તો કે અંતિમ કદ એટલું જ પ્રારંભિક, એટલે એ પણ થાય. આ પણ શૂન્ય, એન્થાલ્પી પણ શૂન્ય, એટલે આ કુલ કદ અને પ્રારંભિક કદનો તફાવત એ તો શૂન્ય જ થશે. પણ આ એન્ટ્રોપી જે છે એ શૂન્ય નહીં થાય. તો 99માં MCQનો જવાબ આવશે એ. ત્યારબાદ 100 આદર્શ દ્રાવણ વડે નીચેના પૈકી કઈ શરતનું પાલન થતું નથી? તો આગળ જ આવી ગયું. 99માં MCQ જ હતો. આ શરતનું પાલન ના થાય, મતલબ કે એન્ટ્રોપી 0 ના થાય. એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડના મિશ્રણથી બનતા દ્રાવણ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?
તો એનું ડેલ્ટા વી 0 કરતાં મોટું હોય. કારણ તો કે એસિટોન અને કાર્બન ડાયસલ્ફાઇડમાં મિશ્રણથી બનતું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે માટે ડેલ્ટા વી મિક્સિંગ જે છે એ 0થી મોટું હોય. ત્યારબાદ નીચેના પૈકી કયા મિશ્રણનું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? તો આ બધા બેઠા MCQ છે. એમાં ઇથેનોલ અને એસિટોન એટલે ડી જવાબ આવશે. ત્યારબાદ 103 એક આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શું છે? તો અચળ તાપમાન અને દબાણ ઉપર ડેલ્ટા વી 0 ના થાય તો આ ખોટો વિકલ્પ છે. અચળ તાપમાન અને દબાણ ઉપર ડેલ્ટા જી 0 આ ખોટો છે. અચળ તાપમાન અને દબાણ એન્ટ્રોપી 0 આ નથી થતું. તો સાચું શું છે? તો કે અચળ તાપમાન અને દબાણ ઉપર મિશ્રણની એન્થાલ્પી 0 થાય. ત્યારબાદ 104 નીચે આપેલા મિશ્રણમાંથી કયા એકનું મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ છે? તો આગળ આવી ગયું છે પાણી અને નાઇટ્રિક એસિડ. જે દ્રાવણ રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે તે વિશિષ્ટ સંગત અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ રચે. હવે આવ્યા સંખ્યાત્મક ગુણધર્મો. તો મિત્રો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, અભિસરણ દબાણમાં ફેરફાર અને બાષ્પ દબાણનો ઘટાડો આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આમાં આપણે થોડાક માઇન્ડેડ MCQ પણ આવશે. ચાલો, નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી? આ ડેલ્ટા TB એટલે બોઇલિંગ ટેમ્પરેચર, ઉત્કલન બિંદુનો વધારો, ડેલ્ટા TF એટલે ફ્રીઝિંગ ટેમ્પરેચર, ઠાર બિંદુનો ઘટાડો, પાઈ એટલે અભિસરણ દબાણ. આ ત્રણેય છે, પણ ખાલી પ્રેશર દબાણ છે એ સંખ્યાત્મક નથી. એટલે ડી જવાબ આવશે. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, મતલબ કે સાચું નથી? તો દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે, આ સાચું. કેબીનો એકમ કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇન્વર્સ થાય. આમાં કિલોગ્રામ ઇન્વર્સ છે, મતલબ કે આ બી વિકલ્પ ખોટો છે ને આપણને પૂછ્યું જ છે, સાચું નથી. પહેલું તો સાચું જ છે. હવે બીજા જોઈ લઈએ. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ ઉત્કલન બિંદુ ઉન્નયનના સમપ્રમાણમાં. એ સાચું. ગ્લુકોઝ અને યુરિયાના પાણીમાંના સમમોલલ દ્રાવણો સમાન બાષ્પ દબાણ ધરાવે. એ સાચું, કારણ કે ગ્લુકોઝ અને યુરિયામાં સંખ્યા કણ એક જ હોય છે. એટલે A, C અને D ત્રણેય સાચા, બી સાચું નથી. એટલે આપણો જવાબ થશે બી. પ્રવાહી દ્રાવકનો KB એ ઉત્કલન બિંદુ ઉન્નયન અને ખાલી જગ્યાનો ગુણોત્તર છે. તો KB બરાબર સૂત્ર આવ્યું હતું ને, ડેલ્ટા TB ઇન્ટુ M, પણ સ્મોલ m હો. આ ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉન્નયન એટલે વધારો. હવે પ્રશ્ન શું છે કે પ્રવાહીનો KB ઉત્કલન બિંદુ ઉન્નયન અને ખાલી જગ્યાનો ગુણોત્તર, તો એના ગુણાકારમાં બીજું શું છે? મોલાલિટી, સ્મોલ m છે, સૂત્ર જ છે. ત્યારબાદ જ્યારે અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણ શુદ્ધ દ્રાવક કરતાં નીચા તાપમાને ઉકળે નહીં. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં તો વધારો થાય, મતલબ કે ઊંચા તાપમાને ઉકળે. એટલે આનો જવાબ થશે બી. પછી આ છે ઊંચા તાપમાને ઠરે નહીં, તો એમાં નીચું હોવું જોઈએ, અને વધુ બાષ્પ દબાણ નહીં, ઓછું. એટલે સાચો જવાબ બી થશે.
મોલલ ઉન્નયન અચળાંક કેબી એટલે ખાલી જગ્યા ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. આવું પાછો મોલલ ઉન્નયન અચળાંક વ્યાખ્યા પ્રમાણે શું થાય ખબર? કે 1 કિલો પાણીમાં કોઈ પદાર્થનો 1 મોલ નાખો અને જેટલું ઉત્કલન બિંદુ વધે ને એને મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. મતલબ 1 કિલો પાણીમાં 1 મોલ નાખવો પડે તો અહીંયા મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. એનું કારણ એ કે 1 કિલો પાણીમાં તમે 1 મોલ નાખો એટલે 1 મોલલ દ્રાવણ બને, એટલે એને મોલલ ઉન્નયન કહેવાય. હાલો આ ક્લિયર? મતલબ કે કોઈ પણ પદાર્થનો 1 મોલ તમારે નાખવો પડે, કેમાં? 1 કિલો અથવા 1000 ગ્રામ પાણીમાં, ત્યાં મોલલ ઉન્નયન થાય. એ વિકલ્પ જુઓ, 1000 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા, ના હાલે. કારણ કે 1000 ગ્રામ પાણી છે પણ યુરિયા 6 જ ગ્રામ છે. યુરિયાનો અણુભાર 60, તો એમાં 60 ગ્રામ યુરિયા હોત ને તો એ જવાબ સાચો થાત. સમજો છો દીકરાઓ? એટલે એ નહીં આવે. હવે સી વિકલ્પ, 1000 ગ્રામ પાણીમાં 600 ગ્રામ યુરિયા, આ ના હાલે ને, 60 જોઈએ. 100 ગ્રામ પાણીમાં 60 ગ્રામ, આ ના હાલે, 1060 જોઈએ. ઓકે, હવે એક વાત કહું કે 1000 ગ્રામમાં 1 મોલ, હવે અહીંયા 4 વિકલ્પ યુરિયા જ છે એટલે મોલનું રૂપાંતર હું અણુભારમાં કરી દઉં તો 1000માં 60 ગ્રામ યુરિયા હોવો જોઈએ. આનો મતલબ એમ કે 100 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ હોવો જોઈએ? 6 ગ્રામ. તો તમારો બી વિકલ્પ જોઈ લો, 100 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા, તો આ થાય મોલલ. કારણ કે 100 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા નાખો ને એટલે એ દ્રાવણની મોલાલિટી 1 મોલલ જ થાય. ગણીને બતાવી દઉં, યાદ રાખજો. 1000 ગ્રામ પાણી છે, 100 ગ્રામ પાણી છે અને 6 ગ્રામ યુરિયા, તો મોલાલિટીનું સૂત્ર અંશમાં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 6 ગ્રામ, યુરિયાનો અણુભાર 60, એક જ મિનિટ મિત્રો, થોડુંક ઉપર લખું. 1000 તો સૂત્રમાં આવે. હવે અહીંયા આપણા વિકલ્પમાં 6 ગ્રામ યુરિયા નાખ્યો એટલે દ્રાવ્યનું વજન 6 છેદમાં યુરિયાનો અણુભાર 60 અને ગુણ્યા 100 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન 100. હવે આપણે એક મીંડું ગયું, પાછું એક મીંડું ગયું. આ 10 ગુણ્યા 6 એટલે 60, 6 એકુ 6, તો મોલાલિટી જોવો એક જ આવી ને. તો 1000માં 60 નાખો કે 100માં 6 નાખો, બે સરખું થાય. એટલે આ MCQનો જવાબ આવશે 1000માં 6. પણ મેં નિયમ શીખવાડ્યો કે 1 મોલ નાખવાનો 1 કિલો પાણીમાં, પછી જે પદાર્થ હોય એ મુજબ ગ્રામ આવે, કારણ કે અણુભાર બદલી જાય. ઓકે, ત્યારબાદ વધુ ઊંચાઈ પર જતા પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થશે? સરસ. ઉત્કલન બિંદુ કેને કહેવાય તો ખબર છે? ઓકે, તો હવે હું તમને એમ કહું કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે શું? તો કે અંદરની બાષ્પનું દબાણ અને બહારની બાષ્પનું દબાણ સરખું થવું જોઈએ. તો પૃથ્વીની સપાટી ઉપર બહારનું દબાણ 1 બાર હોય તો અંદરનું જે પ્રવાહી હોય ને એની 1 બાર જેટલી બાષ્પ બને ત્યાં ઉત્કલન બિંદુ કહેવાય. હવે ઊંચાઈ ઉપર જાવ એટલે શું થાય? આ બહારનું દબાણ જે છે એ ઘટશે. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા મુજબ બહારનું દબાણ આબુ ઉપર વયા ગયા તો 0.5 બાર જ થઈ ગયું. તો હવે અંદરનું દબાણ એ કેટલું થવું પડે? આબુ ઉપર ઉત્કલન બિંદુ માપીએ તો 0.5 થાય, ત્યાં ઉત્કલન બિંદુ કહી દેવાનું. તો ઓછું ગરમ ના કરવું પડે. મતલબ કોઈ પણ પ્રવાહી માટે તમે જેમ ઊંચાઈ ઉપર જાશો એમ બહારનું દબાણ ઘટશે, એના કારણે એનું ઉત્કલન બિંદુ ઘટશે. ઓકે, મસ્ત મજાનો MCQ છે, મસ્ત એકદમ
બુદ્ધિશાળી MCQ. જોકે એવું કંઈ ખાસ નથી, પણ સમજવા લાયક. જો હું કીધું કે 1000 ગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ ઓગાળવાથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ -1 °C છે. સારું કહેવાય. મતલબ કે તમે 1000 ગ્રામ પાણીમાં ખાંડનો 1 મોલ નાખ્યો. 342 ગ્રામ એટલે 1 મોલ, એટલે એ દ્રાવણ 1 મોલ લઈશે, બરાબર. તો એ 1 મોલલ ખાંડનું દ્રાવણનું ઠાર બિંદુ -1 છે. તો 100 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા. વાહ, આ ઘડી જ મેં ગણીને બતાવ્યું હતું. 100 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા નાખો ને તો એ 1 મોલલ જ થાય. તો એના દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય? એ -1 જ થાય દીકરાઓ. કારણ કે યુરિયા અને ખાંડ બેયના સંખ્યા કણ 1 હોય, તો બેયની સાંદ્રતા જો સરખી હોય તો ઠાર બિંદુનો ઘટાડો એ સરખો જ હોય. રેડી? ઓકે. બાદ છે મિત્રો 111મો MCQ કે પ્રેશર કુકરમાં ખોરાક રાંધવાથી તેનો સમય ઘટે છે. કારણ કે તો કે પ્રેશર કુકરમાં રહેલા પાણીના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થઈ જાય. એટલે એ પાણી ઝડપથી બાષ્પ ના થાય, ખોરાકને પૂરતી ગરમી આપે. એટલે જવાબ આવશે એ. ત્યારબાદ 113 યુરિયાના જલીય દ્રાવણનું ઠાર બિંદુ -0.6 °C. આ દ્રાવણ બનાવવા 3 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા નાખવા પડે? પહેલાં મોલાલિટી ગોતી લઈએ. અને આ ના કરો અને તમે મોલાલિટીને વિસ્તૃત કરી દો તોય જવાબ આવી જશે. પણ આપણે આ ઇંક મુજબ જઈએ તો જો ઠાર બિંદુનો ઘટાડો કેટલો આવ્યો? 0.6. હવે કોઈ કેમ કે સાહેબ અહીં -0.6 છે. 1 મિનિટ મારા વાલાવ, એ ઠાર બિંદુ -0 છે. ઠાર બિંદુનો ઘટાડો એટલે ΔTF બરાબર સૂત્ર શું થશે? T0F -TF. આવું સૂત્ર થશે, બરાબર. હવે આ T0F એટલે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ, એ તો 0 જ હોય. -ΔTF રકમમાં આપ્યો જો -0.6. તો -- એટલે જો ΔTF થાય 0.6. રેડી? હવે ΔTF બરાબર KF × M. KF અહીંયા આપી દીધો 0.6/1.5 એટલે મોલા લીટી મળી ગઈ દ્રાવણની. હવે દ્રાવ્યનું વજન ગોતવું હોય તો આ મોલા લીટીનું જ સૂત્ર છે, એમાં દ્રાવ્યના વજનને કરતા બનાવ્યો. મોલા લીટી ગુણ્યા દ્રાવણનું કદ નહીં, વજન કિલોગ્રામમાં, બરાબર. કદ લીટરમાં નહીં, અહીંયા ભૂલ છે. દ્રાવણનું વજન કિલોગ્રામમાં. સોરી, ત્યાં હજી દ્રાવક કનું વજન આવે અને ગુણ્યા અણુભાર. બરાબર. મોલા લીટીનું સૂત્ર તમને લખી દઉં. મોલા લીટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર ગુણ્યા, હવે અહીં 1000 ના લેવા હોય તો નીચે શું આવે મારા દીકરાઓ? દ્રાવક કનું વજન, અને 1000 નથી લીધા માટે કિલોમાં આવે. હવે એણે શું કર્યું? સીધો દ્રાવ્યના વજન ગોતવાનું ને એને કરતા બનાવી લીધો. તો સૂત્ર શું થાય? મોલા લીટી આ અણુભાર એના ગુણાકારમાં વહી જાય અને દ્રાવકનું વજન એ ગુણાકારમાં. તો જોઈ લ્યો, દ્રાવ્યનું વજન બરાબર મોલા લીટી, પછી અહીંયા આવે દ્રાવકનું વજન કિલોગ્રામ અને ગુણ્યા અણુભાર. તો મોલા લીટી 0.4 એ અહીં મળી. દ્રાવકનું વજન કિલોગ્રામમાં એ 3 કિલો જો અહીંયા રકમમાં આપ્યું, અને 60 અણુભાર એ તમને હિન્ટમાં રકમમાં આપી દીધું, એટલે 72 ગ્રામ યુરિયા નાખવા પડે. ત્યારબાદ 114 0.6 ગ્રામ યુરિયાને 200 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી તેના ઉત્કલન બિંદુમાં 0.5 °C વધારો થાય. તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક શોધો. પહેલું સૂત્ર ΔTB બરાબર KB × M.
હવે મોલાલિટીને વિસ્તૃત કરી તો કે જો કે આણે તો સીધું સ્ટેપ મારી દીધું છે, એટલે આપણે પહેલાં મોલાલિટીને વિસ્તૃત કરીએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા મોલાલિટી માટે શું આવે સૂત્ર આખું 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર એને ગુણ્યા દ્રાવક કનું વજન બરાબર. તો અહીંયા જે અંશમાં છે એ વસ્તુ ઉલટી જશે. હવે એણે સીધો કેબીને સૂત્રનો કરતા બનાવી નાખ્યો. તો જો હું પાછું સૂત્ર કહું, પહેલાં તો આ જ સૂત્રને હું વિસ્તૃત કરું, ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. તો મેં એમાં એમ એટલે મોલાલિટીનું સૂત્ર મૂકી દીધું, 1000 ગુણ્યા ડબલ્યુ એટલે દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ને W0 એટલે દ્રાવકનું વજન. રેડી. હવે અહીં કેબીને કરતા બનાવો તો શું થાય, તો આ કેબી છેદમાં જે અંશમાં જાય એટલે ડેલ્ટા ટીબી જો અહીં રહ્યો ડેલ્ટા ટીબી ગુણ્યા એમ ગુણ્યા W0 આવી ગયું ના છેદમાં આ બે છેદમાં આવે 1000 અને W. હવે કિંમત મૂકી દીધી, આ ડેલ્ટા ટીબી 0.5 એ અહીંયા આપ્યું, એમ એટલે અણુભાર 60, દ્રાવકનું વજન 200 ગ્રામ પાણી છે, છેદમાં W દ્રાવ્યનું વજન એટલે 0.6 અને ગુણ્યા 1000 તો 10 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ એટલે કયો જવાબ આવશે સી. એના પછી 115 શુદ્ધ પાણીમાં મીઠું નાખીને દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી શું સાચું છે? તો શુદ્ધ પાણીમાં મીઠું નાખો તો દ્રાવણનું ઠાર બિંદુ ઘટે પણ ઉત્કલન બિંદુ વધે. ત્યારબાદ 116 નીચેના પૈકી કેના માટે કેબી બરાબર ડેલ્ટા ટી થશે? કેબી છે એ મોલલ ઉન્નયન અચળાંક છે અને ડેલ્ટા ટી છે એ ઉત્કલન બિંદુનો વધારો. તો આ બે હરખા ક્યારે થાય? તો કે જો ઉપર મસ્ત એમ શીખ્યો. હવે એમાં શું થશે મિત્રો, કેબી અને ડેલ્ટા ટી એ બે સરખા ક્યારે થાય? તો સૂત્ર મૂળ શું છે એ જુઓ તમે, કે ડેલ્ટા ટી બરાબર કેબી ગુણ્યા મોલાલિટી બરાબર. હવે 1 મિનિટ, આ ડેલ્ટા ટી એટલે ઉત્કલન બિંદુનો વધારો, તો કેબી એટલે ઉન્નયન અચળાંક એટલે ઉત્કલન બિંદુનો વધારો જ છે. પણ એ ક્યારે અચળાંક છે, મતલબ એ ક્યારે? તો કે એનું મૂલ્ય ફિક્સ છે કે 1 મોલ પદાર્થને 1 કિલોગ્રામ પાણીમાં નાખો ત્યારે જે વધારો થાય એને કેબી કહેવાય. અને ડેલ્ટા ટી એટલે તો કે એમાં કોઈ નક્કી ના હોય, ગમે એટલો દ્રાવ્ય ગમે એટલા દ્રાવકમાં નાખો જે વધારો થાય એને ઉત્કલન બિંદુનો વધારો કહેવાય. પણ કેબીમાં ફિક્સ છે. કેબીમાં શું છે તો કે એમાં 1 મોલ પદાર્થ નાખો અને જેટલો વધારો થાય એને કેબી કહેવાય. હવે આ બે સરખા ક્યારે થાય? તો કે એવું દ્રાવણ બનાવો કે જેમાં મોલાલિટી 1 થઈ જાય તો પછી ડેલ્ટા ટીબી ને કેબી 1 થઈ જવાના છે. એટલે બહુ સારો MCQ છે કે મૂળ સૂત્ર છે ડેલ્ટા ટી બરાબર કેબી ગુણ્યા એમ. હવે કેબી એટલે તો કે 1 મોલ પદાર્થ 1 કિલોગ્રામ પાણીમાં નાખો અને જેટલો વધારો થાય એ. તો તમે એવું દ્રાવણ પસંદ કરો કે 1 મોલ પદાર્થને 1 કિલો પાણીમાં નાખશો તો એનો કેબી જે થાય એટલું જ ઉત્કલન બિંદુ વધવાનું છે. કારણ કે આપણે કેબી જેટલો કોને કરવાનો છે? ડેલ્ટા ટીને. કેબી પણ ઉત્કલન બિંદુનો વધારો જ છે, પણ એ ફિક્સ વેલ્યુ છે કે 1 મોલ પદાર્થ
અને 1 કિલો પાણી, ત્યાં જેટલું વધે ને એને જ કેબી કહેવાય. તો તમે એવું કરો ને, ડેલ્ટા ટી એ ઉત્કલન બિંદુનો વધારો જ છે, તો તમે એવું દ્રાવણ લ્યો કે જેમાં 1 મોલને 1 કિલોગ્રામ પાણીમાં નાખતા હોઈએ, તો એ બે સરખા થઈ જાય, કારણ કે એવા દ્રાવણની મોલાલિટી કેટલી થઈ જાય, 1 થઈ જાય. તો આ ગાણિતિક રીતે તમને ખબર પડે કે કેબી ગુણ્યા 1 થઈ ગયું એટલે એ 1 તો ગણવાનું નહીં, એટલે આ બે સરખા. હાલો, આમાંથી એવું દ્રાવણ પસંદ કરો કે જેમાં 1 મોલલ દ્રાવણ બનતું હોય. તો ગ્લુકોઝનો અણુભાર કેટલો છે? 180, બરાબર. તો 1000 ગ્રામ પાણીમાં 180 ગ્લુકોઝ હોવો જોઈએ. પેલું છે 1000 ગ્રામમાં 18 ગ્રામ, એટલે આ નહીં આવે. બીજું છે 1000માં 1800, આ નહીં આવે. ચોથું જોઈ લઈએ, 1000માં 180, આ નહીં હાલે. પણ મેં યુરિયા માટે કીધું હતું ને, એવી જ રીતનું અહીંયા છે. જો મેં સમજાવ્યું ને કે 1000 ગ્રામ પાણીમાં 180 ગ્રામ ગ્લુકોઝ હોય ને, તો અહીંયા એ 1 મોલલ કહેવાય. તો એનો મતલબ એમ મિત્રો કે 100 ગ્રામ પાણીમાં 18 ગ્રામ હોવો જોઈએ. તો એવો વિકલ્પ સી છે. તો જ્યારે તમે મિત્રો 100 ગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ નાખશો ને, ત્યારે જેટલો એમાં ઉત્કલન બિંદુનો વધારો થાય ને, એટલો જ એનો મોલલ ઉન્નયન અચળાંક કહેશે, કારણ કે એ દ્રાવણ જ 1 મોલ બનશે. ઓકે, ચાલો ત્યારબાદ (117) ઠાર બિંદુનો ઘટાડો નીચેના પૈકી કોના સમપ્રમાણમાં છે? તો ઠાર બિંદુનો ઘટાડો જે છે એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં થશે. પછી છે ઠંડા પ્રદેશોમાં ધોરીમાર્ગ એટલે રોડ, હાઈવે પર જામી ગયેલા બરફને દૂર કરવા માટે CaCl2નો છંટકાવ કરવો પડે છે, કારણ કે તે CaCl2 ક્ષાર છે, દ્રાવ્ય છે. એને તમે બરફમાં નાખશો એટલે પાણીનું ઠાર બિંદુ ઘટાડી નાખે, એટલે જામેલો બરફ ઓગળવા માંડે. સી વિકલ્પ. પછી છે 1 ગ્રામ યુરિયા ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 100.28°C, એટલે 100 તો પાણીનું હોય જ, પણ એમાં 1 ગ્રામ યુરિયા નાખ્યો ને એટલે 0.28 વધ્યું. ઓકે, હાલો. તો હવે તેટલા જ કદના દ્રાવણમાં 3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થાય? તો પહેલાં નક્કી કરી લો, યુરિયાના આપણે કેટલા મોલ નાખ્યા હતા. તો કે 1 ગ્રામ નાખ્યો હતો, એટલે યુરિયાના મોલ કેટલા થાય? 1/60. અને ગ્લુકોઝ 3 ગ્રામ નાખ્યો તો એના મોલ કેટલા થાય? 3/180. તો આમ જોવા જઈએ તો મિત્રો, યુરિયા ભલે ને 1 ગ્રામ નાખ્યું અને ગ્લુકોઝ 3 ગ્રામ નાખ્યું, પણ બેયના મોલ તો સરખા જ થાય. કાં તો કે યુરિયાનો અણુભાર 60 છે, ગ્લુકોઝનો એનાથી 3 ગણો છે, તો બેયના મોલ તો સમાન જ થાય ને. તો એ બે દ્રાવણનું ઉત્કલન બિંદુનો વધારોય સમાન જ થાય, માટે 100.28°C જ થશે. સમજ્યા? ત્યારબાદ 120, પાણીનો મોલલ અવનયન અચળાંક 1.86 કિલોગ્રામ મોલ ઇનવર્સ. જો 342 ગ્રામ સુક્રોઝને 1000 ગ્રામ પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે, તો દ્રાવણ કેટલા તાપમાને ઠરી જશે? તો મિત્રો, KF આપી દીધો તમને. હવે મોલાલિટીના સૂત્રની અંદર અંશમાં 1000 આવશે, ગુણ્યા દ્રાવ્યનું વજન, તો 342 ગ્રામ સુક્રોઝ આપી દીધું, છેદમાં અણુભાર એ 342, અને 1000 ગ્રામ પાણી તો એ છેદમાં, તો મોલાલિટી આખા દ્રાવણની કેટલી થઈ જશે? 1. તો એ દ્રાવણ કેટલા તાપમાને ઠરી જશે? તો આનો જવાબ થશે -1.86. હું તમને સમજાવું. હવે જુઓ, ડેલ્ટા TF નું સૂત્ર શું થશે?
તો કે કેએફ ગુણ્યા મોલાલિટી. હવે મોલાલિટીને હું વિસ્તૃત કરી દઉં. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, અને હું W2 કહું, છેદમાં અણુભાર એટલે M, એને ગુણ્યા દ્રાવકનું વજન, એને W1 કહું. હવે કિંમત જ મૂકતા જઈએ તમારા MCQમાં જે આપી છે એ મુજબ. તો ડેલ્ટા TF બરાબર KF કેટલો આપ્યો? 1.86, એને ગુણ્યા 1000 તો આવશે જ સૂત્ર મુજબ. દ્રાવ્યનું વજન કેટલી ખાંડ નાખી? 342. હવે ખાંડનો અણુભાર કેટલો થાય? એ 342 જ થાય, અને 342 ગ્રામ ખાંડ નાખી હતી, 1000 ગ્રામ પાણીમાં જ નાખી હતી. તો જો આ બે ઉડી ગયું, આ બે ઉડી ગયું, એટલે મેં કીધું ને મોલાલિટી એક થઈ ગયા. હવે તમને ડેલ્ટા TF કેટલો મળ્યો? 1.86. મતલબ એ ઠાર બિંદુનો ફેરફાર મળ્યો મિત્રો. તમને ઠાર બિંદુ નથી મળ્યું. હા, આ ખાસ ધ્યાન રાખવાનું. તમે સીધો 1.86 જવાબ ગોતીને લખ નાખો તો ના હાલે. હવે જો આ ડેલ્ટા TF 1.86 આવ્યો, યાદ રાખજો. હવે ડેલ્ટા TFનું સૂત્ર છે, થિયરીમાં ભણી ગયા. ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF. ડેલ્ટા TF કેટલો મળ્યો? 1.86 આગળ મળ્યો. આના બરાબર શુદ્ધ પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? 0°C માઇનસ TF. બરાબર. હવે આ 0 તો 0, માઇનસ TF આ બાજુ આવે એટલે પ્લસ, અને 1.86 પેલી બાજુ જાય એટલે માઇનસ 1.86. એટલે આનો જવાબ માઇનસ 1.86 આવે. તમે ગણતરી કરો તો સીધું 1.86 જ આવી જાય. પણ એટલા તાપમાને થોડું ઠરેલા શુદ્ધ પાણી હોય એ 0 ડિગ્રીએ ઠરતું હોય. બરાબર. હવે એમાં તમે ખાંડ નાખી છે તો 0 કરતાં તો ઘટવાનું જ છે ને, એટલા માટે માઇનસ 1.86. તો આજની વાત અહીં સુધી 120 સુધી રાખીએ મિત્રો. આવા જ ગણતરીવાળા અને બુદ્ધિવાળા MCQ છે નવા લેક્ચરમાં. જય મોગલ.